એસીપીસી ની અંદર ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે ફાઇનલી એસીપીસી તરફથી અપડેટ આવી ગઈ છે. આજના વિડીયોની અંદર આપની અપડેટ શું છે એ હું તમને જણાવવાનો છું, તો ખાસ અપડેટ જોઈ લેજો. હવે તમારે ખાસ ચેનલ ઉપર બનેલા રહેવું પડશે, કેમ કે એસીપીસી નું જે કેલેન્ડર છે એ આખું ચકડોળે ચડી ગયું છે. હવે ક્યારે શું થશે કોઈને ખબર નથી. નવી અપડેટ ક્યારે પણ આવી શકે છે. જેમ નવી અપડેટ આવી, એકચ્યુઅલમાં 30 તારીખે અપડેટ આવવાની હતી, એની જગ્યાએ 6 તારીખે અપડેટ આવી. તો આ જે ચકડોળ છે એ એવું ચડી ગયું છે કે એમાં ગમે ત્યારે અપડેટ આવશે. જો તમે કંઈ પણ ભૂલી ગયા તો તમને જ નુકસાન જશે. તો ચેનલ ઉપર બનેલા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેથી આવનારી તમામ અપડેટ્સ તમને આ જ ચેનલ ઉપરથી મળતી રહે. આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રિયેશ સર વિદ્યાપીઠ સ્કૂલ નામની આપણી એકચ્યુઅલમાં 3 યુટ્યુબ ચેનલ છે. પ્રિયેશ સર વિદ્યાપીઠ આપણી મેઇન ચેનલ છે. હાલ આપણે જે ફાર્મસીની આખી એસીપીસીની પ્રોસેસ સમજીશું એ પ્રિયેશ સર વિદ્યાપીઠ સ્કૂલ ઉપર સમજીશું. અને પ્રિયેશ સર જ્ઞાનપીઠ જે આપણી ચેનલ છે એ જ્ઞાનપીઠ ઉપર સ્કોલરશિપની બધી જ અપડેટ આવે છે. તો આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટનનું પ્રેસ કરી દો, બધી જ નોટિફિકેશન ઓન કરી દો, કેમ કે મોસ્ટ પ્રોબેબલી તમારી નોટિફિકેશન મિસ થઈ જાય છે. આપણે મેસેજ કરીએ છીએ તોય છોકરાઓ મેસેજ કરે છે કે સર ફાર્મસીની અપડેટ શું. તો યસ દોસ્તો, અગેન આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. હવે આપણે એસીપીસીની વેબસાઇટ ઓપન કરીએ તો એની અંદર ફાર્મસીમાં 6/8/2025 ની એક નોટિસ બતાવે છે, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી બંને કેન્ડિડેટ માટે. તો આ નોટિફિકેશન શું છે, આપણે થોડીક આ નોટિફિકેશન ચેક કરીએ તો ખ્યાલ આવે. પ્રથમ વર્ષ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસના પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થી અને વાલીઓના જાણવા જોગ. રાજ્યમાં આશરે 110 ફાર્મસી કોલેજ છે, તેની આશરે 10,000 બેઠકો છે. ઉપરોક્ત બાબતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગુજસેટ, નીટ અને જેડબલઈ પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક હોય છે. આ બધાને ખબર છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફાર્મસીમાં પ્રત્યેક વર્ષે બેઠકોની મંજૂરી ફાર્મસી કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા એક્સટેન્શન ઓફ એપ્રુવલ તરીકે આપે છે. દર વર્ષે આપે છે. એક વસ્તુ ખાસ તમે અહીંયા નોટિસ કરી, દર વર્ષે આપે છે. જેના આધારે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ બાદ લાયસન્સ આપવામાં આવે છે. મતલબ તમારું ફાર્મસી પૂરું થાય, તમને લાયસન્સ આપવામાં આવે કે તમે આગળ કંઈ પણ કરી શકો. યુક્ત બાબતે બેઠકોની મંજૂરી પ્રવેશ આપતા પહેલા હોવી જરૂરી છે. આ હોવી જ જરૂરી છે, પણ કેમ નથી એનો જવાબ તો આપો. ફાર્મસી કાઉન્સિલિંગ દ્વારા ઇન્સ્પેક્શનની કાર્યવાહી પૂર્ણ થતા સદર સમયમાં મંજૂરી અપેક્ષિત હતી, પરંતુ 6/8/2025 સુધીમાં કાઉન્સિલિંગ દ્વારા હયાત જુદ્ધ સંસ્થાઓને જ 2025-26માં એક્સટેન્શન આપવામાં આવેલ છે. મોટાભાગની જૂની સંસ્થાઓને પ્રવેશ વર્ષ 2025-26 માટે એક્સટેન્શન ઓફ અપ્રુવલ પ્રાપ્ત થયું નથી. હવે અહીંયા ક્લિયર લખેલું છે કે દર વર્ષે આ પ્રોસેસ થાય છે. હવે એક વર્ષમાં એવું તો કોલેજમાં શું થઈ જાય છે કે આ એક્સટેન્શન એ લોકો તરત નથી આપી દેતા. હવે મને એવું કહો, કોઈ એક પ્લેટફોર્મ એક જ વર્ષમાં બગડી જાય. આ એ જ સંસ્થાઓ છે કે જેમને મંજૂરી અમુક તારીખ પછી મળી જ જવાની છે. તો આ બધી પ્રોસેસ એ લોકો 1-1.5 મહિના પહેલા નથી કરી શકતા, કેમ કે જ્યારે ડિગ્રી એન્જિનિયરિંગની એડમિશન પ્રોસેસ પૂરી થઈ ગઈ હોય, ડિપ્લોમાની પૂરી થવા ઉપર આવેલી હોય, D2Dની પૂરી થવા ઉપર આવેલી હોય, ખાલી ફાર્મસી જ એક એવી દર વર્ષે અપડેટ હોય છે કે જે સૌથી છેલ્લે ચાલુ થતી હોય. પૂરી થવાની વાત નહીં, છેલ્લે તો ચાલુ થતી હોય છે. તો આ પ્રોબ્લેમ સરકારે વિચારવું જોઈએ. એસીપીસીએ સરકારને કહેવું જોઈએ કે આમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે છે. જે આપણે વિદ્યાર્થીઓ થકી ભારતના ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ કરીએ છીએ, એ જ વિદ્યાર્થી જો ભણી નહીં શકે, કેમ કે સેમિસ્ટર તો એટલું ને એટલું જ રહેવાનું છે. સેમિસ્ટર તો તમે લાંબુ કરવાના નથી, કેમ કે તમારે 1 વર્ષ તો એ ટાઈમ લિમિટમાં પૂરું કરવું પડે. તો એ વિદ્યાર્થી જ્યારે બહાર માર્કેટમાં પડશે એની કેટલી વેલ્યુ હશે. તો આપણે જ વિદ્યાર્થીઓનો, કેમ કે મેં એક વસ્તુ સાંભળી હતી કે કોઈ પણ દેશને ગુલામ બનાવવો હોય ને તો એનું એજ્યુકેશન નાશ કરી દો. આ જ વસ્તુ અહીંયા થઈ રહી છે. બરાબર, એજ્યુકેશનની કંઈ જ ચિંતા આ લોકોને નથી. અને સીધી વસ્તુ છે, છેલ્લા 3 વર્ષથી હું આ વસ્તુ જોઉં છું કે ભાઈ પરમિશન ના મળે અને 1 મહિનામાં જેવો જાદુ થઈ જાય, પરમિશન મળી જાય. તો આ જાદુ 1 મહિના પહેલા થવો જોઈતો હતો ને. તો જે દેશનો યુવાન આ વિડીયો જોઈ રહ્યો છે, મિત્રો જાગજો, જાગજો. ખાસ તમારે આ બધી વસ્તુમાંથી શીખવા જેવું છે. ઉપરોક્ત બેઠકોની કાઉન્સિલિંગ દ્વારા મંજૂરી આપેલ ના હોય તે સંસ્થાની એફિલિએટિંગ યુનિવર્સિટી દ્વારા આ વર્ષની એફિલિએશન કાર્યવાહી બાકી છે, જેથી હાલના તબક્કે પ્રવેશ ફાળવણી શક્ય નથી. ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈને આગળની કાર્યવાહી, મેં નતું કીધું તમને નવી ડેટ આવશે, બરાબર. અને નવી ડેટ પણ કોઈ તમારા ટાઈમ ટેબલની નહીં આવે કે આ દિવસે મોક રાઉન્ડ છે, આ દિવસે ફર્સ્ટ રાઉન્ડ છે. આ દિવસ પછી કહીશું. 25/8/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ કાર્યવાહી વિદ્યાર્થીઓના હિતમાં. આમાં મને ક્યાંય વિદ્યાર્થીનો હિત છેલ્લા 2 મહિનાથી દેખાતો નથી. કયો હિત વિદ્યાર્થીઓનો વિચારી રહ્યા છે? તેથી પ્રવેશ બાદ કોઈ ગૂંચવણ ઊભી થાય નહીં. આથી પ્રથમ વર્ષ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમના પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ તેમના વાલીઓને સંસ્થાઓને જણાવવાનું કે આગામી કાર્યક્રમ 25/8/2000 દર વર્ષનું છે. ખાલી આમાં તારીખ અને અહીંયા વર્ષ બદલાય છે. તારીખ અને વર્ષ આ લોકો ખાલી સેટ બદલી નાખે છે, બાકી બધું સેમ ટુ સેમ હોય છે. બરાબર. તો ફાર્મસી વાળા વિદ્યાર્થીઓ તમારા મિત્રોને જણાવી દો
કે 25/8/2025 સુધી આરામ કરો. કોઈ જ જાતની ચિંતા તમારે કરવાની થતી નથી. તો તમે ચેનલ પર બનેલા રહેજો. તમને તરત ને તરત અપડેટ હું આપતો રહીશ. પ્રિયસર વિદ્યાપીઠ સ્કૂલ પ્લેટફોર્મ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દો. ઇન્સ્ટાગ્રામ પર પણ આપણે અપડેટ મૂકી દઈએ છીએ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર, ત્યાંય જોડાયેલા રહેજો. એક અપડેટ તમારી મિસ થાય નહીં, કેમ કે જેવું ટાઈમ ટેબલ આવશે ને એ લોકો ધડાકા ફેર બધા રાઉન્ડ પૂરા કરી દેશે 2-2 દિવસ આપી, કેમ કે અમને 15 દિવસમાં તો આખી એડમિશન પ્રોસેસ નિપટાઈ દેવાની હશે. તો એમાં તમને હું બધું જ લાઈવ બતાવીશ કે ભાઈ કેવી રીતે ચોઇસ ફિલિંગ થાય, કેવી રીતે આગળના રાઉન્ડમાં જવાય, બધું હું તમને શીખવાડીશ. તમે જરાય ચિંતા કરતા નહીં. આ વિડીયો તમારા તમામ ફાર્મસીના મિત્રોને શેર કરી દો. કોઈ પણ જાતની તકલીફ એમને રહે નહીં. 25 તારીખ સુધી આરામ કરો, કંઈક શીખો. આપણી એપ્લિકેશનમાંથી સ્પોકન ઇંગ્લિશ શીખવું હોય તો એનો કોર્સ અવેલેબલ છે. 1 મહિનામાં તમે તમારું ઇંગ્લિશ ઘણું ઇમ્પ્રૂવ કરી શકો છો. એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. સરસ બાય કરો અને ઇંગ્લિશ ભણવાનું ચાલુ કરો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.